ભાવનગરમાં કાળઝાળ ગરમીનો જ્યારે પારો ઊંચો ચડી ગયો છે ત્યારે ભાવનગરમાં અનેક ગ્રુપો લોકો સેવા માટે આગળ આવ્યા છે। તેમાંથી ભાવનગરના લીંબડીઓ પાસે બી ડિવિઝન પાસે આવેલ શીફા ટાવર વેપારી ગ્રુપ દ્વારા એક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું ને જેમાં મળતી માહિતી મુજબ 2000 થી 2500 જેટલા ગ્લાસ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોએ પણ આનો બહોળો લાભ લીધો હતો અને લોકોએ એક રાહતનો અનુભવ કર્યો હતો। આજે આ ઘોઘા રોડ ઉપર મોખડાજી સર્કલ નજીક આ શીફા ટાવર જે બન્યું છે એની નીચે આ ભાવનગરના શીફા ટાવરના વેપારી લોકોએ છાશનું વિતરણ કર્યું છે। એપ્રોક્સ 2000 આસપાસ છાશના ગ્લાસ છે ને હજી કામ ચાલુ જ છે। અને આ જે છાશનું વિતરણ કરવાનું કારણ શું છે? આ છેલ્લા જોઈ રહ્યા છો તમે, છેલ્લા 4-5 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, એમાં આપણે લોકોને જે થોડી ઘણી રાહત થાય અને તડકાથી થોડી રાહત મળે એની માટે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ના આ અમે પહેલી વાર કર્યું છે અને આનેથી જો ટ્રાય કરીએ છીએ આમાં સારો એવો લોકોને સાથ સહકાર મળ્યો છે અને ફરીવારે આવું અમે રેગ્યુલર કરતા રહીએ। અમારા અહીંયા શીફા ટાવરના જે વેપારી છે બધાએ ભેગા મળીને કરેલું છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો ભાવનગરના જિલ્લા પંચાયત ખાતે બજરંગદાસ બાપાની મઢુલી આવેલી છે, તેના 34મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ત્યાં દર વર્ષે ડાયરાનો પ્રોગ્રામ થાય છે, પણ આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને તે ગ્રુપ દ્વારા જે છે ખાસ જે કહેવાય છે કે છાશ વિતરણનો કાર્યક્રમ કર્યો હતો। જ્યારે આ ભર બજારની અંદર લોકો જે પોતાના કામ કરવા માટે નીકળ્યા હોય તેઓએ આ છાશ પીને એક રાહતનો શ્વાસ લીધો હતો। પહેલા તો પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની જય 34મું વર્ષ અમારા ગ્રુપને થાય છે અને બાપાની મઢુને થાય છે અમારે। અને આ વખતે અમે એવો નિર્ણય કર્યો સીતારામ ગ્રુપે, મુનાભાઈ, અરુણસિંહ, કિશોરસિંહ, ચતુરસિંહ કે ભાઈ આ વખતે છાશ વિતરણ કરીએ અને પબ્લિકને ઠંડક કરીએ, એ રીતનું આયોજન આ વખતનું છે અમારું। અને તન મન ધનથી જે અમારો સીતારામ ગ્રુપ અમારે મુનાભાઈ 9 વાગે છાશ વિતરણ અમારું ચાલુ છે। કાંઈ નહીં, બસ તડકો છે અને કાંઈક બાપાનો આદેશ છે કે ભાઈ આ વખતે હવે તમે છાશ વિતરણ કરો એટલે બધાને ઠંડક થાય। અને દર વર્ષે અમે પ્રોગ્રામનું આયોજન હોય સંતવાણીનું, પણ આ વખતે છાશનું વિતરણ કર્યું છે અમે 1000 ઉપર। હા, 1400 જેવું તો થઈ ગઈ છે। અને અમારા સહયોગી થયા છે મુન્નાભાઈ અને અમારા બાપાના દાતા છે અમારા રણજીતસિંહ ચમાડી, પટુકસિંહ દાદાના દીકરા। જ્યારે વાત કરવામાં આવે તો ભાવનગરના હુજુર પાઈગા રોડ ઉપર વેપારી મિત્રો દ્વારા દરરોજ શરબત, છાશ, અલગ અલગ પ્રકારનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે આજે પણ તેના દ્વારા એક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી નીકળતા તમામ લોકોએ આ છાશ પીને રાહત અને શાંતિ અને સુકૂનનો અહેસાસ કર્યો હતો। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર। હજુર પાઈગા રોડ રોયલ કોમ્પ્લેક્સ। કયા ગ્રુપ દ્વારા? આ રોયલ હજુર પાઈગા રોડ ગ્રુપ દ્વારા। અને દરરોજ કઈ અલગ અલગ હોય છે કે એક દિવસ શરબત, એક દિવસ છાશ, કન્ટિન્યુ જ્યાં સુધી તડકો છે ત્યાં સુધી। અને આજે જે છાશ ને કેટલી ગ્લાસ અંદાજે વિતરણ કર્યું હતું? 1000 ઉપર। અને કારણ શું છે આ છાશ? કાંઈ નહીં, ગરમી છે એટલી બધી તો લોકો પીતા જાય એમ।